આવી ગયા ભાવેશભાઈ, કેમ છો? આશાબેન મજામાં? અંદર બી આવો. પેલું રાજુલા વાળું કપલ આવે ને તો જરાક જાણ કરજો. બે છે ને ચા મોકલાવી દેજો અંદર. તમારે લગ્નને એટલા વર્ષ થયા છે તો ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવામાં એટલું મોડું શા માટે? એમાં તમારું પોતાનું જ બાળક હોય છે, તમારા બેયના બીજમાંથી બાળક બનાવીને મૂકીએ છીએ તો મોડું શા માટે કરવું? બાળક બેન તમારા પેટમાં જ મૂકવાનું છે ને તમે તે એને 9 મહિના ઉછેરીને જન્મ આપવાના છો, એટલે તમારું જ લોહી છે ભાઈ. બાળક રાખવા માટે બેનના એટલા બધા રિપોર્ટ કરાવ્યો તો તમારો કેમ એક પણ વાર રિપોર્ટ નથી કરાવ્યો? પછી તમે પાછા મારા બેનને ગગડાવે રાખો, એને તો બધાયનું સાંભળવાનું, તમારી માનું સાંભળવાનું, સમાજનું સાંભળવાનું. ઈ બિચારી ગુડી વચ્ચે ખોપારી થાય. અત્યારે તમે જુઓ તો ખરા યુગ ક્યાં પડી ગયો. એવું થોડું જરૂરી છે કે તમારામાં ખામી ન નીકળે, તમારામાં નીકળે. એટલે રિપોર્ટ છે ને બંને માણસના જરૂરી છે. સારું, તો આપણે બેનની એકવાર સોનોગ્રાફી તપાસ કરીને બધું જોઈ લઈએ. ભાઈ આવો. તો બેન ધ્યાન રાખવાનું છે, હવે છે ને તમારા પાણીપુરીના રગડા છે ને કોણીએ નથી ઉતારવાના. અહીંયા તમે દવા લઈને જશો ને ઘરે જઈને મંચુરિયમ ઉલાડશો, એને કરતા કઠોળ ખાવ, ઘી ખાવ. જી કેન્ડોર આઈએફ સેન્ટર મહુવાથી વાત કરું છું. હા સાહેબ હાજર જ છે. કુબેર બાગે આપણે યુનિટી ડોક્ટર આવું છે ને ત્યાં પેલા મળે આવી આવો. હા હા. તમને એમ થાય ગામ આમ કે તેમ કે, ગામના મોઢે છે ને ગરણા બાંધવા ન જવાના હોય. કઈ ગયો ને બાપા, કરાવ્યું છે ટેસ્ટ ટ્યુબ બેબી, એમાં શરમાવું હું? બાળક તમારું છે ને તમારું જ રહેશે. જો ભાવેશભાઈ, આઈવીએફ એટલે શું? સ્ત્રી બીજ અને પુરુષ બીજ લઈ કૃત્રિમ રીતે લેબ દ્વારા બાળકની ગાંઠ બનાવવામાં આવે છે, એને આપણે આઈવીએફ કહીએ. પછી છે ને ભાઈ અત્યારે બધા અંધશ્રદ્ધામાં પડે. હું એમ નથી કહેતો કે તમે ભગવાનમાં ન માનો, ભગવાન સિવાય છે ને પાંદડું ન હલે, પણ અત્યારે દવા દુવા બે જરૂરી છે. રોમાં બેન પોઝિટિવ આવ્યો છે, હવે તમારો સમય છે મેણા મારવાનો. હવે એને ઘરે પેલા પેંડા મોકલજો, જેને તમને મેણા માર્યા ને એને. અને આમ જોવો પાછા છે ને ભૂલી ન જતા, દીકરો હવે દીકરી હવે હું પેંડા જ ખાઈશ અને આપણે પેંડા જ વેચવાના છે. હા, કેન્ડોર આઈવીએફ સેન્ટર એટલે બેસ્ટ ટેકનોલોજી અને પૂરી પ્રામાણિકતા સાથે આખા ગુજરાતમાં 13 કરતા વધારે સેન્ટર ધરાવે છે, જેનો હેતુ દરેક દંપતી મા બાપ બને તેવો છે.